بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب قلوبنا وطبيب نفوسنا مولانا مولد الثقلين جد الحسنين أبي القاسم محمد اللهم صل على محمد وعلى وآله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا اللهم صل على محمد وعلى محمد. दोस्तों ने जो माह रमजान में छला दिवसों છે થાક બિલકુલ એના આખી મંઝિલમાં છે એના માટે ઇન્શાઅલ્લાહ તાલા આપણો આ થાક કયામતના દિવસે ઇન્શાઅલ્લાહ તાલા શફાર કરશે કબરના અંધારાને જ્વાસમાં બદલશે ઇન્શાઅલ્લાહ તાલા કારણ કે બીજી કોઈ વાતમાં થાકવા કરતા દીનની વાતમાં થાકે એ થાકનો પણ અલ્લાહે અજર દુનિયા કમાતા થાકે અજર મોખો છે રફીકભાઈ દીનના માટે અગર કોઈ ઇન્સાન થાક કરે એનો અજર પરવરદિગાર પાસે મોખો છે ઇન્શાઅલ્લાહ તાલા આ મહિનામાં જેટલી ઇબાદતો ઇતાતો કરી જે બે દિવસો આપણા પાસે છે ઇન્શાઅલ્લાહ તાલા એનામાં ઇબાદત કરશું અલ્લાહની પાક બાકી ગઈકાલે હું તમારી ખિદમતના અંદરમાં મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીનની હદીસની તિલાવત કરવાનું શરફ હાસિલ કર્યું અને એ જ હદીસને સરનામે કલામ સુખન આપી અને વાતને આપણે આગળ વધારી રહ્યા છીએ મૌલાએ કાયનાતે કહ્યું આ દુનિયાના અંદરમાં 6 ચીજો મને પસંદ છે પહેલી બે ચીજ કદમ પગલા અને બે ચીજ કે જે મૌલાએ કાયનાતના બાદ કીધા કે બે હોઠ એ દૂસરા પહેલો હોઠ મૌલાએ કાયનાતે કહ્યું इससे सब्र નો હોઠ એટલે જો સબ્ર સખ્ત છે ઇન્સાનને આ દુનિયાના અંદરમાં દેખાવમાંથી લાગે કે કાંઈ નથી પણ જો કરવા જાઓ સબ્ર એક સખ્ત ચીજ છે માટે તમે જોનો અજર પણ અલ્લાહે ઘણો રાખ્યો છે એની ફઝીલતના અંદરમાં હુઝુર પાક સરવરે કાયનાત અહેમદ મુસ્તફા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ اللهم صل على محمد وعلى محمد. આપ ઇરશાદ ફરમાવે છે કે ઈમાન જે છે એને એક જગ્યા ઉપર ભેગું કરવામાં બરાબર ધ્યાનથી સાંભળજો અને પછી આ ચીજને વજનના મુતાબિક પોતાની જિંદગીના અંદર ઉતારજો અલ્લાહના રસૂલે કહ્યું ઈમાનને જો અગર એક જગ્યામાં ભેગું કરવામાં આવે ઈમાન એટલે શું જેના માટે આપણે સર્વે તરસે છે તડપે છે કે ઈમાન ન હોય તો ન કબ્રમાં કામ આવશે ઇન્સાનને કઈ વસ્તુ ન રોઝે મહેશર કઈ કામ આવશે ન જન્નતના મૈણા સુધી ઇન્સાન પહોંચી શકશે સૌથી અહેમ ચીજ ઇન્સાનના માટે મુસલમાન માટે શું છે ઈમાન માટે અવારનવાર છઠ્ઠા ઇમામે કહ્યું કે જ્યારે આખરી જમાનો તમારા સામે આવે અને એ જમાનો એવો હશે કે જગા જગા પર તમારા ઈમાનની શું લેવામાં આવશે એક્ઝામિન કરવામાં આવશે અને એવું પણ બનશે કે ઇન્સાન ઘરેથી સાહેબ ઈમાન નીકળશે અને જ્યારે પાછો વળી ઘરે આવશે તો એના પાસે ઈમાન માટે ઈમાનની સલામતી માટે હંમેશા કરો કયું દુઆ યા અલ્લાહ યા રહમાનો યા રહીમ યા મુકલ્લિબલ بالقلب على دينه. વારંવાર પઢો આખરી જમાનામાં દુઆ વારંવાર પઢો હતાને ન પઢી શકો તો પોતાની 5 તકબીરની નમાઝ પઢો એ નમાઝ બાકી પઢો કેમ કારણ કે બધું જો આપણા પાસે હોય અને ઈમાન જો ન હોય તો ઈમાન વગર કોઈ ચીજ કાબિલ કબૂલ નથી
અલ્લાહના રસૂલે કહ્યું કે આખું ઈમાન એક જગ્યા ઉપર ભેગું કરવામાં આવે અને એ ઈમાનને બે ભાગના અંદરમાં પાર્તાશ કરવામાં આવે તો 50% ઈમાન શું છે? અલ્લાહના રસૂલે કહ્યું સબ્ર. અલ્લાહુ અકબર. તમે વિચાર કરો, આખું ઈમાન એક જગ્યા પર ભેગું કરવામાં આવે, એના બે ટુકડા કરવામાં આવે, 50% આમ અને 50% આમ, તો 50% ઈમાનનું નામ છે સબ્ર, પેશન્સ. તમારી બોલમાં શું કે પાશ્યાસ વિચાર કરો કે સબ્ર ઈમાનનો અડધો ભાગ સબ્ર છે. માટે તમે જો મોલાએ કાયનાતે કહ્યું કે આ દુનિયામાં બે ગુણ છે, એક સબ્રનો ગુણ છે. સબ્રનો ગુણ છે કોઈ ફેર ઇન્સાનને ગુનાહની સામે આવી જાય અને ગુનાહ સામે કોઈ સબ્રનો ગુણ જોઈએ એ ગુનાહ ન કરે. ઘણી ફેર એવું બનતું હોય છે ઇન્સાનના સામે એવા રિસ્ક, એવી રોજી આવતી હોય, પરંતુ જેને ખબર હોય કે આ રોજી કમાવી મારા માટે શું છે, આરામ છે, અને ઇન્સાન પોતાના હાથને રોકી અલ્લાહ કેવો છે, બીજી જગ્યાએ મને રિસ્ક આપશે, હું આરામ રિસ્ક કરું. આ બધી ચીજો છે સબ્ર. એ વખતે સબ્ર પકડવી આ ઇન્સાનનું કામ નથી. સામે યુરો દેખાતો ને યુરોની ચમક એવી હોય કે ઇન્સાન આંતરો થઈ જાય. એ વખતે હાથને રોકવા, પોતાના નફ્સને રોકવું બહુ મોટી સબ્ર છે. ગુનાહના સામે સબ્ર. એના પછી બીજી વાત કઈ કરી હતી તમારા સામે? કોના સામે સબ્ર? ગુનાહ સામે સબ્ર. અને ઇન્સાન પોતાની ગરીબી જે અલ્લાહે જેની હાલતમાં રાખ્યો છે એના સામે સબ્ર કરે. અને ત્રીજી ચીજ કે જે ઉલમાએ અખલાક લખે છે સબ્ર, એ છે જિંદગીના અંદરમાં જે અલ્લાહે આપણને વ્યવહાર આપ્યો છે, રિલેશનશિપ આપી છે, એ રિલેશનશિપને સાચવવા માટે ઇન્સાન સબ્ર. ઓ અજબ વસ્તુ છે આ સબ્ર. પણ કોઈ નાની નાની વાતમાં બે દોસ્ત લડી પડે, મારું દિલ દુખાઈ ગયું, હું તારા માટે આમ કર્યું, તું મારા માટે આમ ના કર્યું. અને એ વખતે ઇન્સાન લડવાની જગ્યા ઉપર શું કરી નાખે? સબ્ર. સબ્ર બહુ અઝીમ સબ્ર છે. જણ બાયડીના સામે સબ્ર કરી નાખે, બાયડી જણના સામે સબ્ર. રિલેશનશિપ બ્રેક ના થાય, રિલેશનશિપ તૂટી ના જાય, એને સાચવવા માટે સબ્ર કરવું પણ આપણે કેવી છે? મોટી સબ્ર છે. એના બાદ અલી ઇબ્ન અબી તાલિબ મૌલાએ કુલ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મને જે તમારી દુનિયામાં બીજી ચીજ પસંદ છે, બીજો ગુણ છે, એ છે ગુસ્સાને પી જાતી વખતે જે પીવામાં આવે છે, પીવું ગુસ્સા. આ ગુણ મને બહુ પસંદ છે. કોઈની પસંદ આ જેટલો મજમો બેઠો છું, મને પણ સાથમાં શામિલ. ગુસ્સો પીવાય, આવી જાય ત્યારે કેવી રીતના હોય? જલાલમાં ઇન્સાન આવી જાય, પી ના શકે. મૌલા કહે છે એ ઘૂંટ ગુસ્સામાં પીવો એ મારી તમારી દુનિયામાં પસંદ છે. ગુસ્સો કેમ આવે? ચાલો ગુસ્સાનો તાલ્લુક કોના સાથે છે? બરાબર મારા સાથે મારી જો, અને ઇન્શાઅલ્લાહ તમને એક નતીજા સુધી પહોંચાડો. આખા શરીરમાં અલ્લાહે ફઝીલત આપી સર. અર-રાસુ અફઝલુ મિનલ બદન. હા, હદીસ છે. અર-રાસુ અફઝલુ મિનલ બદન. બદનથી અફઝલ એનું સર છે. કેમ સર છે? કારણ કે આ સરના અંદરમાં શું છે? અકલ છે. અકલ પગમાં નથી, અકલ હાથમાં નથી, અકલ ક્યારેય ચલાય. ગુજરાતીમાં ઓળખું છે કે લંબા માણસની અકલ એના ઘૂંટણમાં હોય. શું વાત પડે? માટે અકલના કારણે અલ્લાહ સરની ફઝીલત આપી. અઝીઝાન મોહતરમ, ગુસ્સાનો તાલ્લુક કોના સાથે? રિલેશન અકલના સાથે. જે વખતે ઇન્સાનને ગુસ્સો આવે એને કંટ્રોલ કોણ કરે છે? અરે ભાઈ જવાબ આપો. હાથ કરે છે, પગ કરે છે, કોણ કરે છે કંટ્રોલ? અક્લ કરે છે. હવે અક્લ જે શબ્દ છે આપણે કીધું ગુજરાતીમાં અક્કલ વાળો.
અક્કલવાળી, કેટલો અક્કલવાળો છોકરો. હે કોઈ દિવસ વિચાર કર્યો છે અક્કલ શબ્દ ક્યાંથી આવ્યો? અક્લથી. અક્લ ક્યાંથી આવ્યો? આઈન, કાફ અને લામ. ડિક્શનરી ઉપાડો તમે અરબી સભાની. જ્યારે અરબી ડિક્શનરી તમે ખોલશો તો અક્લ કોને કહેવામાં આવે છે? તો ડિક્શનરી એમ કે છે અરબની કે જ્યારે અરબમાં કોઈના પાસે ઊંટનું બચ્ચું હોય અને બહુ મસ્તાન હોય, અહીંયાથી વાંથી દોડતું હોય, મસ્તાન બચ્ચું હોય કોનું ઊંટનું, તો અરબ શું કરે? એ ઊંટના બચ્ચાના શું કરે? પગને બાંધે. જે બાંધે એને કહેવામાં છે અક્લ. તો શબ્દ ક્યાંથી આવ્યો છે? यानी જે ચીજ કોઈને બાંધી દે એને કહેવામાં આવે અક્લ. અક્લનો અર્થ એ થયો કે ઇન્સાન જ્યારે કોઈ ખરાબીના તરફ આગળ વધે અને એને જાતા અટકાવી દે, એને બાંધી દે, એને કહેવામાં આવે સાહેબે અક્લ. એની અક્લ સરખી કામ કરે છે. કોઈ જગ્યા ઉપર જાય ને લાગે ખરાબી છે, ખરાબીથી રોકાઈ જાય, પોતાને બાંધી લે તો મતલબ શું થયો? એની અક્લ સરખી કામ કરે છે. કોઈ ગીબત કરવી હોય, પોતાની જીભને રોકી દે એનો મતલબ અક્લ સરખી કામ કરે છે. ના મહેરમને જોવું હોય, આંખને બંધ કરી નાખે એને કહેવાય અક્લ સરખી કામ કરે છે. નમાઝનો ટાઈમ થયો અને ઊભો થાય, વઝુ કરે, મુસલ્લા તરફ જાય, મતલબ અક્લ સહી કામ કરે છે. અક્લનો તાલ્લુક છે કે ઇન્સાનને ખરાબીથી શું કરે? બાંધી. જેટલો ઇન્સાનને પોતે ખરાબીથી બાંધતા આવેલો એટલો મોટો શું છે? અક્કલ વાળો છે. હા, તમે જો અક્લ પાછો તો એક સારા એવા નડા નતીજા તરફ લેજો, એટલી ખુશી થશે તમને, ફદાય છે. અક્લ જે રાખે, અરબી જબાનમાં કહેવાય આકિલ. શું કહેવામાં આવે? આઈન અલિફ કાફ યે લામ, આકિલ. અને એક શબ્દ બીજો છે અકીલ, એને પણ અક્કલ વાળો કહેવાય. આકિલ પણ અક્કલ વાળો ને અક્કલ પણ અકીલ પણ અક્કલ વાળો. ઔરતમાં પણ એવું છે અરબી જબાનમાં આકિલા અને આકિલા. એકના સાથે અલિફ લાગેલો છે, એકના ઉપર અલિફ નથી લાગેલો. આકિલા એટલે પણ અક્કલ વાળી ઓરત છે અને અકીલા એટલે પણ અક્કલ વાળી ઓરત છે. ધ્યાનમાં રાખજો, નથી જોવાનું છે. ફરક શું છે? આકિલ અને અકીલ, આકિલા અને અકીલા, ફરક શું છે? તો ફરક એમ કે છે ઉલમાએ લુગત અને ડિક્શનરી લખવા વાળા કે આકિલા ઈ ઓરતને કહેવાય કે જેના પાસે અક્લ હોય, અક્લથી કામ કરતી હોય, પરંતુ ક્યારેક ક્યારેક એની અક્લના ઉપર બીજી ચીજ શું થઈ જાય? અસર આવી જાય. જેમ કે ગુસ્સો આવી જાય તો અક્લ મરી જાય. હા, અગર દુઃખ પડી જાય તો ઓહ, એની અક્લ કામ ના કરે, ઓહ વાવેલા દુઃખ પડી. અક્કલ વાળી છે, આકિલા છે, પણ જ્યારે બારીથી કોઈ અવામિલ અમલ કરે તો એની અક્લ શું થઈ જાય? મરી જાય. અને બહારની ચીજ એના ઉપર શું થઈ જાય? ગાલિબ આવી જાય. એને કહેવાય આકિલા. પણ અકીલા કોને કહેવાય? ગમે તે હાલત હોય તેમ છતાં એની અક્લ ઉપર કોઈ ચીજ ગાલિબ ન થાય. માટે અમીરુલ મુમિનીનની બહાદુર દીકરીનું નામ શું છે? લકબ શું છે? અકીલતુલ બનુ હાશિમ. બની હાશિમની આકિલા નથી, અકીલા છે. કેમ અકીલા કહેવામાં આવી? એટલા માટે કે એના પાસે ઈ અક્લ હતી કે જેના સામે એટલું દુઃખ પડ્યું, એટલી તકલીફો પડી, જેના સામે ભાઈનો સર કપાણો, જેના સામે નેજા ઉપર રાખવામાં આવ્યા, જેના સામે ઘોડાઓ દોડાવીને લાશાઓ પામાલ કરવામાં આવ્યા, જેના સામે ખૈમાઓને સળગાવવામાં આવ્યા, તેમ છતાં ઈ અકલમંદ औरत અકીલે બની હાશિમ ઝૈનબે કુબરા યઝીદના સામે ઊભી હતી અને યઝીદે કહ્યું, એ ઝૈનબ, આ દુનિયામાં જો અલ્લાહે તમને કેવા બરબાદ કર્યા, અલ્લાહે તમને બેઇજ્જત કર્યા, તમે અલ્લાહને કેવો જો છો? તમે આ મુસીબતોને કેવી જોઈ? તો જો
જુઓ, જ્યારે કોઈ આકેલા औरत હોય તો એમ કે અલ્લાહ મરી ગયો તો, જ્યારે મારા ભાઈનો સર કપાડો, અલ્લાહ ક્યાં ગયો તો, જ્યારે મારા ખૈમાઓને સળગાવ્યા, ફરિયાદ કરત, પણ આકેલા ન હતી, અકીલા હતી. એના ઝહેન ઉપર, એની અકલ ઉપર કોઈ દિવસ અવામીલે અમલ ન કર્યો. યઝીદે સવાલ કર્યો, ખૂબસૂરત કસીદો પડ્યો, એ યઝીદ, આ દુનિયામાં જેટલી મુસીબતો જોઈ, એ મુસીબતોના સામે કમાલ આઈ તો ઇલ્લા જમીલા, ખુદાની ખૂબસૂરતી સિવાય ઝૈનબ બીજું કાંઈ નથી. સલાવત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પર. અઝીઝાન મુહતરમ, ગુસ્સાનો તાલ્લુક અક્લથી છે. કહેવામાં આવે છે કે જ્યારે ઇન્સાનને ગુસ્સો આવે એની અક્લને હેરાન કરી દે છે, ગુસ્સાના અંદરમાં લાલ થઈ જાય છે. મતલબ જો ઔલિયા, અંબિયા, સહાબા, ઉલમા, એ લોકોના સામે કેટલી તકલીફ હોય. તમે મને બતાવો છો એ લોકો વાતમાં ગુસ્સે થઈ ગયા. જો અગર નાની નાની વાતોમાં ગુસ્સે થયા હોત ને તો તમે નુમા ફરશે અઝાબ ન બેઠો. કેટલો સબ્ર કર્યો, ગુસ્સાને કેવી રીતે પીધો. કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહે છે? વકાદિમીનલ ગૈઝ વઆફીન અનિન નાસ. જે ઇન્સાનના સામે ગુસ્સો આવે અને ગુસ્સાની હાલતને પી જાય, વઆફીન અનિન નાસ, અને લોકોને માફ કરી દે, એનો દરજ્જો મારા નજદીક શું છે? ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુહસિનીન. અલ્લાહ કે સિવાય ઇન્સાનને હું શું રાખું છું? દોસ્ત. ખુદાની બારગાહમાં જે ઇન્સાન પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરે, આ ઈમાની જિંદગી તમે જો કેવા કેવા બોલ દીધા. અલ્લાહના રસૂલે જિંદગી જો કેવી રીતના અમને પરેશાન કર્યા. અલ્લાહનો રસૂલ શું કહે છે? 1,23,999 નબીઓની તકલીફ નથી પડી એટલી મને આ લોકો જીભથી તકલીફ આવી છે. અરબાઓ તમે જો કેવી ગુસ્સા ઉપર કંટ્રોલ છે. ઇમામ માસૂમીની જિંદગી, હાલો ઇમામ માસૂમીને મૂકી દો, તમે સહાબીઓની જિંદગીને તમે જો કેવી રીતે પોતાની જાત ઉપર લોકો કંટ્રોલ કર્યો, કેવી રીતે અહેલુલ બેતથી લોકોએ દર્શને હાસિલ કર્યો, કેવી રીતે પોતાના સામે અહેલુલ બેતને પોતાના માટે આઈડિયલ જિંદગી બનાવી, અને લોકોની જિંદગીને અહેલુલ બેતની જિંદગીમાં ઢાળવાની કોશિશ કરી. સલમાન ફારસી નામ કોને નથી સાંભળ્યું? સલમાન ફારસી, સલમાન મુહમ્મદ. નામ જ એવું છે કે મહેફિલમાં શું આવી જાય? નૂર. કોઈના માટે અલ્લાહના રસૂલે ના બોલ્યા, એના માટે બોલ્યા સલમાન મિન્ના અહલુલ બેત. સલમાન કોણ છે? મારી અહલુલ બેત. હવે જ્યારે અલ્લાહના રસૂલના બાદ ખિલાફત મૌલાએ કાયનાતના હાથમાં કેટલા વર્ષો પછી, જ્યારે મૌલાના હાથમાં હુકુમત આવી, મૌલા જેવા તેવા ગવર્નર હાલ આયા અમારા બાજુમાં જે પાલને એને હોદો દે. મૌલાએ જે લોકોને ગવર્નર બનાવ્યા એ લોકોમાં લિયાકત હતી, ફઝીલત હતી. તો જનાબી સલમાન મોહમ્મદીને પણ એક પ્રોવિન્સની ગવર્નર કરી. ક્યાં ગામની? ઝિયારત કરવા બદલી જાય છે. શું નામ છે ગામનું? મદાઈન. મદાઈનમાં જનાબી સલમાન ફારસીની કબ્ર છે. અલ્લાહ આપણને ઝિયારત નસીબ ફરમાવે. મદાઈની કોમ પ્રોવિન્સ ઈરાક, અને એની ગવર્નરી માટે અલી ઇબ્ન અબી તાલિબે જનાબ સલમાન ફારસીને પસંદ કર્યા. એમને પસંદ કર્યા છે. ખબર છે અલીને કે સલમાન કોણ છે? જેના સામે અગર તોછડા બોલ પણ બોલવામાં આવશે તો એ પી જનાબ છે. હુકુમત એમને ના હાલી શકે. ઇન્સાનને ઘણું બધું પીવું, ઘરવાસ એમ ના હાલી શકે. ઘણું બધું ઇન્સાનને પીવું. તો એમ કે ના, સામેવાળી જ પીને હું ના પીવું તો કોઈ દિવસ નહીં હાલે. સામેવાળી કે હું ના પીવું ને સામેવાળો પીએ તો એ પણ ના હાલે. સરખી રીતથી બેને પીવું ગમશે, ત્યારે આ જિંદગીની જે ગાડી છે ને સરખી હાલે છે. સલમાન મોહમ્મદ એક ગવર્નર હતા. હાલો જલ્દી વાતની બેન. હવે એક ઇન્સાન ગવર્નર હોય તો એનો દબદબો કેવો હોય? કેવો હોય દબદબો? હાથના નીચે પોલીસ હોય, હાથના નીચે મિલિટરી હોય, ફોર્સ હોય. હા, એક દબદબાવાળા નામ હોય છે ગવર્નર. એક માણસ
સલમાને ફારસી રસ્તામાં જાતા હતા, ઉભા રહ્યા. શું કીધું સલમાનને ખબર છે? એ સલમાન તારી ગાડી છે ને ફલાણા લજીઝ જાનવરની પૂંછડી જેવી છે. ધ્યાનથી સાંભળજો. શું કીધા? સલમાન તારી દાઢી ફલાણું નજીસ જાનવર છે ને એની પૂંછડી જેવી છે. ગવર્નરની હોદ્દા પર બેઠો હોય, હિંમત છે કહેવાને, અરે યાર 4 રસ્તા ઉપર એક વખત લબલો હોય એને નથી શકતા, એને આવો નશીબ સલામ કરે છે. આવો નશીબ હો એક જે 5000 ફ્રંકનો મોતાજ, કદો કેરી વાળો, એને એમ ના કહેશો કે જાનવરની પૂંછડી જેવો છે. પછી મૂકી દો ગવર્નરને કહેવા જાવ કે તારી દાઢી ફલાણા નજીક જાનવરની પૂંછડી જેવી છે. શું કરે પછી? શું કરે? એ તો પછી જા ખબર પડે શું કરે. અહીંયા જનાબે સલમાને ફારસીની કહે છે. હવે જનાબે સલમાને ફારસીની શું આવવું જોઈએ? શું આવવું જોઈએ? ઈગો છે ને, ઈગો. હું ગવર્નર છું, હું ફલાણો છું, હું મિંબરે રસૂલ પર બેસું છું, આની હિંમત કેમ થીમાં બોલવાની? આ કોણ છે મારા સામે? હું તો સરકાર મારા ખીચામાં છે. હું કેવા શબ્દો કાઢ્યો, અરે સાહેબ સરકાર મારા ખીચામાં છે, હું તો એક પીપળી કરું ખુશી દઉં. એ તો સમજો કે બસ પછી કે મારા કામીમાં તો એટલે ઓહો અલગ અસર ના થાય. અહીંયાની વાત કરો, અહીંયાની મહેનત ખબર નહીં એમાં હશે. વાત પડે કોણ બનવા કેટલો આમ ઈગો આવે એના અંદરમાં. ચાર લબલાને ઓળખતો હોય કે ગવર્નરને ઓળખતો હોય ને એક દીપિકાને ઓળખતો હોય તો ઓહો સરકાર મારા ખીચા. આ તો પોતે સરકાર છે, ગવર્નર છે. ફલાણા નજીસ જાનવરની પૂંછડી જેવી તારી ગાડી. તો જનાબે સલમાન તમે જો ગુસ્સો ના કરે. والقاظمين الغيظ والعافين عن الناس. કેવી રીતે ખુદા આવા લોકોને આ હોદ્દાઓ પર પહોંચાડે છે. જ્યારે ઇન્સાન આવો હોય ત્યારે સહાબી બને છે, જ્યારે ઇન્સાન આવો હોય તો સલમાન મોહમ્મદી બને છે, જ્યારે ઇન્સાન આવો હોય ત્યારે તો રોજો બને છે ને દુનિયાની ઝિયારત કરવા જાય છે. સલમાન મોહમ્મદી જવાબ આપ્યો, કેવો મારીફત કરેલો જવાબ. કઈ વખત કયામતનો દિવસ થશે, અલ્લાહ મારા આમાલ જોશે, અને અગર મારા આમાલ ખુદાની બારગાહમાં કાબિલે કબૂલ ન હોય તો હું એ નજીસ જાનવરની પૂંછડી કરતા પણ બદતર છું. જ્યારે જનાબે સલમાન ફારસી આવો જવાબ આપ્યો, તો ઇન્સાન કે છે વાક્યન અંત સલમાનો મિન્ના અહલુલ બેત. ખરેખર તમે જ છો કે જેને રસૂલે ખુદા અહલુલ બેત માંથી શામિલ આવી છે. આજે આપણે કોઈ જગ્યામાં ગુસ્સો આવી છે. અલી ઇબ્ન અબી તાલિબનો પાળેલો, અલી ઇબ્ન અબી તાલિબનો તરબિયત કરેલો આ સલમાન છે. અલી ઈશ્ક સમજાવવા માંગે છે તમે પણ તમારી જિંદગીમાં આવી રીતે વર્તન. નાની નાની વાતમાં ગુસ્સામાં ના આવી જાઓ. ઘણી ફેર બનતું હોય છે ને કે ઇન્સાન પોતાના ઘરમાં જવાથી બીતો હોય, ઘરમાં બાયડી ગુસ્સાથી બેઠી છે. ઘણી ફેર બાયડી બીતી હોય છે કે હમણાં કામથી મારો ધણી આવશે તો કેવી હાલતમાં છે, ગુસ્સામાં છે. જો જિંદગી કેવી રીતે હોય છે. રિવાયતોના અંદરમાં છે કે ઔરત જ્યારે તો ધણી થાકીને આવે અને ઈ વખતે પોતાના આખા દિવસનો ઘરનો કામ કરેલો થાકને એક બાજુ મૂકી હસતા ચહેરે અગર એના ધણીને પોતે વેલકમ કહે, એના માટે ઉઠે, એના માટે દરવાજા ઉપર જાય, અલ્લાહ કહે છે કે આ ઔરત મારી નજદીક સૌથી પસંદીદા ઔરત છે. મર્દનામાં કહેવામાં આવ્યું કે જ્યારે પોતે આખા દિવસમાં કામ કરી અને જ્યારે જાય તો જ્યારે વરસાદ પડે છે તો આપણા ચંપલમાં શું થઈ જાય છે? ગારો ચોટી જાય છે, મેલ ચોટી જાય છે, ફાંસી ચોટી જાય છે. આપણે શું કરે છે? શું એ મેલ વાળા ફાંસી વાળા જોડા લઈ ચંપલા લઈને ઘરમાં જાય છે? શું કરે છે? આપણે ઘરના દરવાજાના પહેલા શું નાખી સાફ કરીને ખંખેરી દે છે, પાડી દે છે, કાઢી દે છે, સાફ કરીને પછી અંદર જાય છે.
પેલું એક મર્દ પણ આખા દિવસનો પોતાના ઓફિસનો પોતાના જોબનો પોતાના વેપારનો કોઈ પણ જાતનો જે છે આખો દિવસ જે ગુસ્સો ગમ અને થાક ઘરમાં જવા પહેલા ઉતારી જે જોડા ખંખેરીની અંદરમાં એક ઇન્સાન જાય છે એવી રીતે દાખલ થાય હસતા હોય એવી રીતે દાખલ ન થાય કે ઓર તેને જોઈને અહીંયા ભાગે એને બચ્ચા ઉપર ભાગે અહીંયા રૂમમાં ભાગે એવું લાગે કે જાણે કોઈ શેનેરા લાવી ગયો છે નારવા इंसान कंट्रोल करे प्रवास हो व्यापार हो आपस में मोमिनीन आपस में दोस्त आपस में भाई एक बीजा ने माफ करे अली की आ भूलो મને તમારી દુનિયામાં શું છે અસર છે તૌફીક માંગે ખુદા પાસે કે અલ્લાહ આપણને પણ અલી ઇબ્ન અબી તાલિબની આ વાત ઉપર અમલ કરવાની અને જિંદગી સારી રીતે પસાર કરવાની તૌફીક ઇનાયત ફરમાવે કરબલાનું મેદાન જો मैदानના અંદરમાં પણ હુસૈન ઇબ્ન અલીના સામે કેવી રીતે ઉપદેશ આવ્યો કેવી રીતે હુસૈન ઇબ્ન અલીની ઔલાદને તડપાવવામાં આવી અલ્લાહુ અકબર એક વખત કરબલાનું મંઝર અગર ઇન્સાન પોતાની નજરના સમક્ષ રાખે એક બાપ 6 મહિનાના બચ્ચાને લઈ જાય અને કે અશ્કિયાઓ મારું બાળક 3 દિવસથી તરસ્યું છે હાલો સમજાણું કે આ શબ્દ બોલ્યા એક બાપ છે માટી બોલ્યું કોના બાપને પસંદ હોય કે એની ઔલાદ તરસી હોય હાલો બાપનો તકાજો છે માટે શબ્દોને ઉપયોગમાં લીધા પણ મને કહો કોણ મર્દની ગૈરત અને ઇજ્જત ગવારા કરે કે એમ કહે કે અશ્કિયાઓ મારું બચ્ચું એટલું તરસ્યું છે કે એની માનું દૂધ સુકાઈ ગયું છે કોણ ગૈરત ગવારા કરે કે ના મહેરમના મજમામાં પોતાની ઓરતની આ હાલતની વાત કરવી પડે હુસૈને પોતાના બચ્ચાના માટે આ પણ શબ્દોનો ઉપયોગ લીધો એ અશ્કિયાઓ તરસ્યો જ નથી બલકે એટલો ભૂખ્યો છે કે એની માનું દૂધ પણ સુકાઈ ગયું છે અજાદાર હુસૈનની માંગણી પર પાણી તો ના આવ્યું હુસૈનની માંગણી ઉપર તીર આવ્યો અરે બાપના હાથમાં અસગરની શહાદત એક મર્તબા મદીનાનો રૂખ કર્યો યા રસૂલ અલ્લાહ ગવાહ રહેજો હુસૈને પાણીનો સવાલ કર્યો હતો બદલામાં તારી ઉમ્મતે 3 ફળનો મારા અસગરના ગળા ઉપર અલા વલعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયલામુ الذين ظلموا أيمن قلبي ينقلبون إلهي بحق الزهراء وأبيها وبالها وبنيها परवरदिगार हमारी अकलील इबादत को तारी बारगाह में कबूल फरमाओ खुदावंदा गुनाहानी कबीरा सगीरानी माफ फरमाओ हर हमेश गुनाह की बचवानी तौफीक इनायत फरमाओ हमारा में जो परेशान हाल है परेशानियों ने दूर फरमाओ बारी इलाह जो बीमार से उनका शिफा नसीब फरमाओ परवरदिगार जा जा पर जुल्म तेरी उस बारी इलाह जालिमीन ने निस्को नाबूद फरमाओ मजलूम जी जी जगह से बारी इलाह तारी खास गैर की नुसरत आणि मदद इनायत फरमाओ परवरदिगार दुनिया जुल्म ने जोर न माटे तड़पी रही है परवरदिगार अदल इंसाफ की हुकूमत दिलावना वंदना परचम लहरावना ثاني الأشر إمام الحجة إمام المهدينا ظهور تاجر فرماओ إمام عليه الصلاة والسلام नावान अनुसार और शुमार फरमाओ इमाम नमीशन मकाम करवा वाला मशामिल हाल फरमाओ रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम आमीन या रब्बल आलमीन
સલ્લલ્લાહુ અલૈહિ